talking, and they were here for several hours. He brought her flowers. That was the first hint that there was a problem. She actually leans over and kisses him. Obviously, inappropriate behavior. I'm sorry. I'm sorry. Is he here? Yeah. That's the reason we brought you over here, because he's in this club. We're going to give you the chance to talk to him. Moje moj. Yo. Yo, yo, yo. RR, બરાબર. I'm good, Kanish. How are you? યુનિફોર્મ કેમ ગયો? થઈ ગયો હવે યુનિફોર્મ નું. યુનિફોર્મ કામ કરતી ગઈ યુનિફોર્મ નું. મારે ખબર ભાઈ હવે ચાઇનાને મને કહેતી નહીં. હું આમ ચાઇનાના જોઉં કચરા ખવડાવવાના એને. સારું ને ભાઈ? એને તો બસ તો ઊંઘવાની વાંધો ભાન નહીં. નથી. આમ હાલો નીના યાર થાકી જાય. હું ઈ જ કહેતો હતો ભૂમિનું કેમ બંધ હતું અત્યારે લગી? સુઈ ગઈ હતી ભૂમિ? બસ તૈયારી. બરાબર. આટલું વહેલું? 1:30 વાગ્યો. 1:30. શું છે? 3 વાર છે મને મૂકી છે. વાય વાય હા તમને વાય વાય એટલે તમારે બધા મોડું ઉઠવાનું ભાઈ. મારે નથી 12 વાગે ઉઠવાનું હો. તમારે લોકો રોજ ઉઠવું. આ તો ઓલી સેવ આવે ને તું જાગ્યા હું નથી હું કે રોજ 10 વાગે મચ્ચા આવી જાય. શું કરવાનું? અને હમણાં લઈ લોકો આવ્યો તો કોક લઈ આવ્યું હતું મિત્ર લઈ આવ્યો લગભગ. હા બોલ માં આની જીપ કાપી નાખી બોલ માં ઉપરે. જો આવું ભૂમિ કીધું હોય ને એના મમ્મી ને તો ભૂમિ પહેરેલ કપડે બહાર આવે અત્યારે. નાટક પછી કરે બધા મારી આજુબાજુ બધા નાટક આવતા. ચાઇનીઝ સેવ. હા એને મજા જ છે. લાઈવ ચાલુ છે. કાચી મેગી એવું બધું ડિટેલમાં નથી ખબર પણ ઇન્ડિયા રહેતો હતો ને ત્યારે હું રૂપિયાની લેતો. રૂપિયાની આવતી પેલા સાચી વાત છે ભાઈ. તો અત્યારે 1 રૂપિયાની જ આવે. રૂપિયાની આવે હા એક. બે હવે 18 રૂપિયાની 60 આવે છે. રૂપિયાની 60 તો લેવા કેતો અને નહીં. એનો કહું છૂટી છે ને કેટલા કહું 5 ત્યારે રૂપિયાની 1 દીધા રૂપિયાની એક એવું મળતી ત્રણ આપે. કરિયાણાની દુકાનમાં અને પાનના ગલ્લે રાખતા. હા ઓલા અરે બતાવો તો સોડાવાળાની દુકાન આવે કેવી ને આવે છે સેવ. બતાવો ને સેવ કાપીને યાર બતાવો ને કેવી આમાં આવે છે. કાઢીને તો આ બનાવવા દઈ દીધી અમે. ખમો ખોલી દઉં તમને. આનો ટેસ્ટ બહુ મસ્ત આવે ભાઈ. હા બહુ મસ્ત ટેસ્ટ હોય. તમે ક્યારે તમને મોકલું ખમો. અમદાવાદમાં દીપા મળી ખોલું જશે. એ પણ ખોલું. હા મળી છે પણ આ કાતર જ નથી હાલતી નહીં અરે મોકલું. ગાંડી ઓલ ઓવર વર્લ્ડ માં અમારા કોન્ટેક્ટ છે. હા એડ્રેસ મોકલ છો તમને મોકલી દઉં. ખાવસા બહુ યાદ આવી હતી. એટલે ભાઈ ખાવસા એટલે હું ઈ તો નથી ખાતો તો મને જોવું નતું ગમતું ને કેવો ખાતો શાંતિ બેઠો બેઠો. આંટી કાલે ઓલું મૂવી જોવા જવું છે આપણે. દે સેવ સમોસા શ્રીકાંત હું જો દેખાય છે? થોડી ઉપર કર. આ બાજુ રાઈટ સાઈડ કર. હા દેખાય. ખમો. દેખાય. એને આખો ફોન આમ જો એની બુદ્ધિ જો એ નથી એની કર્યો બુદ્ધિ જો નીમો એને નીમો આખો ફોન કર્યો. ઉપાડીને આમ કર્યો પણ એને બેક કેમેરો નો કર્યો. બોલ આખો ફોન ઉપાડીને આમ ઊંધો કર્યો આવું મારી પણ મમ્મી આમ કરે કેમેરો નો છે. કર્યો. આવું મારી મમ્મી કરે છે.
બરાબર. ભાઈ તમે આરસીબી ની નારાજ ની પ્લીઝ વાત જ ન કરો, કોઈ બીજી વાત કરો. મામું રાજસ્થાન છે ભાઈ, હવે રોયલ્સ તમે નવું નવું લઈ આવો છો બજારમાં. રાજસ્થાન રોયલ્સ જીતી ગયું. હું ગઈ હતી મેચ જોવા. યાર પ્લીઝ નો કહો ને યાર. બટ મેં આજે રાજસ્થાન રોયલ્સ ક્રિકેટર સાથે ફોટોઝ પડાયા. સો આઈ એમ હેપી. એમાં કેવું હોય, અમુક માણસો હારી ગયા હોય, સમજો પૈસા મૂક્યા હોય પણ હારી ગયા હોય એટલે પેટમાં ભરતું હોય, બીજું કઈ હું ના એવું હોય. કઈ કામ નથી કરતી, રહેવા દે, બોલ માં. અરે એમાં શું છે, હું ક્યાં, મેં ઇન્ડિયા તારું નામ પાકિસ્તાનની મેચ લીધું, થોડી હું હતી. અમુક માણસો બોલ્યો. એ તો ચાલ્યા કરે યાર. રાજસ્થાન હોય કે પછી બેંગ્લોર હોય, છે ઇન્ડિયા જ ને. આ માલશે તો મને તો મારે એટલી આયલા કરે. આવું હાલશે તો મારે દવા પીવી. તો કઈક નવું ચાલુ કરો ભાઈ, હાય ની હતી. તો આજે નવું ફેરિયાઓને ચાલુ કરો. જે ફેરિયા હતા ને, આ હતું હતું બતાવો બહુ ભારે હતા આજે. તો. યાર અત્યારે આવું બધું ના બતાવો યાર, પછી ભૂખ લાગે યાર. તમને તો ભૂખ જ લાગશે ને, તમે જે અમારા સપનોમાં નમક નાખ્યું એનું. 80 રૂપિયાની ડીશ. અરે એમાં એવું છે કે મેચ જોવા ગઈ હતી ને તો લેટ થઈ ગયું, પછી ડિનર કરવા નથી ઉભી રહી. અને હવે એટલી તાકાત નથી કે મમ્મીને કહેવાની કે ભૂખ લાગી છે, નકર તો ધોવા વાળી થશે. સોફિયા ફર્સ્ટ મી ટબાકો. હા મન નીમો ફટાફટ. માસી તો રહેવાશે. ગાડી ફૂલ દે. તીખું છે, હા કે તીખું. કોને રિમૂવ કરવું પણ આ હું બોલ બોલ કરે. નીમુ ને તીખું ન લાગે. લીંબુથી તીખું ના લાગે એમ? એલા તીખી સેવ આવે. ના હવે એને એકદમ સેવ માં બધા ઇન્ગ્રેડિયન્ટ એડ કર્યા છે. અચ્છા, લીલા મરચા નાખે છે. તો લાલ ખબર નહીં શું હવે તીખું લાગે. આ નીમો ને ન લાગે કઈ તીખું. સમજો, લાલ. આવ્યું જ નથી પણ આવશે તો 7-8 હજાર. 7-8 હજાર નો આવે પછી. હવે આ રૂમ નું એસી, હોલ નું એસી, ઓલા 7-8 હજાર નો આવે હવે. એ નીમો 6 હજાર તો ગૌતમ ને આવ્યું. એડ કરું પણ આમાં રિક્વેસ્ટ નાખ તો કરું, ગૌતમે કારણ કે આવડું મોટું નામ ગોતવા મને મને ઊંઘ આવી જાય. એ આખો દિવસ આયા હોય ઘરમાં ને ઘરમાં. આખો દિવસ નીચે બેઠો હોય છે, તમને નથી ખબર? નીચે ઓલા વોચમેન આરે લપકતો હોય છે આખો દિવસ. તમારે આવી ગયું લાઇટ બિલ નું? નથી આવ્યું હજી. મારે તો કેટલું આવ્યું? એક એસી પણ હમણાં માસી પણ ઓલા રૂમ માં હું હોય, આ રૂમ માં બધા હોલ માં બેઠા હોય. એટલે હવે મારે તમે બે 1000 ખાવાનું ચાલુ કરો એટલે મારે કઈ લઈને લેવાની. ખાવ ખાવ અરે આને ચાલુ કર્યું એટલે મને ઈચ્છા થઈ ગઈ. એકારે બધાય નો પણ વારા ફરતી વારા બધાય લોટ તો લેવી ને. અને એસી વગર 1 મિનિટ નથી રહેતો અત્યારે. હાલ એમ હવે તું એક કામ કર, ત્યાંના લંડન ના પડીકા કાઢ. એને તો નો છોકરા પડી કા માય ફ્રેન્ડ. એના બેઠા હોય ને સોફા ઉપર. હું રસોડામાં કામ કરતી હોય તો એ જેમિસન જો, જેમિસન બતાવું, મિની જેમિસન કહેવાય એને. મેં કીધું આને જો મિની ભાઈ એસી જેમિસન ચાલુ કહેવાય. નથી કરવાનું, રાત્રે એસી ચાલુ કરજે. બેસ, તારા ઘરમાં કઈ હોલમાં એસી છે? અહીંયા હોલમાં એસી છે એટલે શું ચાલુ કાઢો રાખો? બોલ બોલ કરમાં ઈ કોક સાંભળતું હશે તો લાઈવ ચાલુ છે મારું. તો વાંધો હું તો બતાવી નહીં શકતી પડે. તો શું ને કોક વાળી જોતા હોય તો જેની વાત કરે ઈ. લાઈવ પતે ને પછી છે ને વિડીયો કોલ કરજો, પછી હું તને બતાવીશ. ભૂમિ ચાલે મારી વાત સાંભળ. બોલ. તું ઓળખે તારે? ના. આનું નામ છે ગાંડાલાલ. ઓકે. બોલો ને અભિષેક, સાચે હો, કેટલા શું કરો છો તમે? સાચે. એ જુનાગઢ માં રહીએ, ફની વિડીયો બનાવે ને માર્કેટમાં એને ઈ જ નામ બોલાવે. કઈ નામ બોલાવે તને અભી? ગાંડાલાલ ગાંડાલાલ કઈ ગુજરાતી આપડા જેવું હતું. ઓકે હાય. ઓકે ભાઈ હાય. અજીતભાઈ, હા, તમે આ મીડિયમમાં પ્રોપર ગુજરાતમાં ક્યાં રહ્યો? ઘરે રાજકોટ. રાજકોટ. નો હોય સિરિયસલી? હા તો હજુ ઓળખતી હોય ને રાજકોટમાં કયા એરિયામાં? બધાય એટલે ના. 150 ફૂટ રિંગ રોડ, નાણાવટી 4 રસ્તા.
ઓકે ઓકે. ઘર નંબર, પણ સોસાયટી. એની વોચ બધે રખડે. આમ જો ભૂમિ નાણાવડી 4 રસ્તા સ્ટર્લિંગ હોસ્પિટલ ની પાછળ સીધી જાય એટલે આવે ઓસ્કર રેસિડેન્સી બ્લોક નંબર B 9 ઘર ઉપર દાદાજી લખ્યું છે. હાલો હવે ક્યારે આવો રાજકોટ? કાલે રાજકોટ આવીને શું જ કામ આવે. છે? આયા અમને મળ્યો તો ખરી ભાઈ. તો આવો લંડન બંને આટો ફરવા આવો. માને દે મારે તો કઈ કામ નથી તારું. તો મેં તને બોલાવી નથી. મેં બોલાવી તને એવું લાગ્યું? તને ટુરિસ્ટ વિઝા તો મોકલ, ટુરિસ્ટ વિઝા તો મોકલ દો જીત. આવ ડીકે ટુરિસ્ટ વિઝા નો હોય આમાં, લગન જેવું જોઈએ, ગાંડી પહોંચી જવાનું હોય. લગન લગન જેવું ઓલું જ થઈ ગયું હોય. જી? હે થઈ ગયું ઓલું? શ્રીફળ ફોન લઈ નથી જવાનું આવ્યો મારે. હજી. મારે ફોન કરતા રહી ગયું. હું સવારે જાગીને ફોન કરીશ. ઓકે. ઉપર વાલા ભાઈ જોઈતે બને ભાઈ, એટલા ખરાબ દિવસો નથી આવ્યા કે એટલા સસ્તા નશા કરી. સિગરેટ છે ગાંજા જેવા સસ્તા નશા નથી કરતા. હા? ડીકામાં 4 જણા થાય. હાઇબ્રિડ. ભેગું કેમ ખાવું? તો ફોન તો કરી ના. ના ના નાક નાક કદી બરાબર છે. નાક 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 પકડ. ફોન તો કરી ખબર. ખોપડી તોડ સાલે કા, ખોપડી તોડ સાલે કા, ખોપડી તોડ. મજા નહીં આયા યાર इसमें. હવે આ રાજુભાઈ રાજુભાઈ આમાં લીંબુ વધારે હોત ને બહુ મજા આવે. હજી વરસાદ આવતો હોય છે ને તો ને હવે આ બોલો માર કાચું કેમ બેન ખાવું? બધાયમાં વાંધો હે. પાકી. એટલે આવું કેમ થાય આમાં? હા તો વાંધો નહીં. લે પાછું કલર ટોન બદલી જાય ભાઈ, બહાર નીકળે ને. તો આપણે ક્યાં રાખવો જ છે કલર? આપણે છી કાઢીએ તો છી યે ભલે કાઢીએ હોય બાયડી પડી લે આવ્યો ને એમ. કેટલા વાગ્યા? કોને અમારે અહીંયા 9:15 બિચારો ગવર્નમેન્ટ ક્વાર્ટરમાં રહેતો હતો બોલી. 9:15 રાતના રાતના. જોવાનું જોઈને એલા આ તમારા ઘરમાં કરજે, કેટલા સાચી, તારે બોલવું હોય ને તો અનમ્યુટ કરજે. તમારા ઘરમાં રહે કેટલા જણા એ તો મને કયો પેલા, કાફલો કેટલાનો છે? એના ઘરમાં કાફલો ન હોય, બધા આના જ ઘરે હોય. બધા એકના ઘરે જ ભેગા થાય. કાફલો બધા એક જ જગ્યાએ હોય. કેક બહુ ઓછી ભાવે. એક બીજા ઈ વગર છે હાલે ને, નહીં. ઈ અમારા અદિતિના હસબન્ડ છે. જીતને બધું જ ખબર હે. તારી ઘરે હારું છું નથી ખબર બિચારાને. મમ્મી તમે આવજો ભાઈ, અમે ખવડાવશું. એમ નહીં, હા રસ બનાવી જે માણસ મારા સ્નેપમાં હોય ને એની મને બધી રીતે ખબર હોય. ઓ માય ગોડ, પડોશી. યા મારા સ્નેપમાં જે માણસ હોય ને એની મને બધી ડિટેલ ખબર હોય. કારણ કે સ્નેપ વસ્તુ એવી છે ને, માણસો સ્નેપની વાત નહીં કરવાની. માણસો છે ને આમ જો ટોયલેટ ગયા હોય ને તો ફોટો પાડી મૂકે ઢંકાનો. સ્નેપની વાત નહીં કરવાની. એમ કહું છું, સ્નેપમાં હોય ને બધાનું હરકી રીતના ઓળખતો હોય. કારણ કે એ લોકો આમ જો ટોયલેટ ગયા હોય ને તો ડબલાનો સ્નેપ પાડી મોકલે આપ અહીંયા છું એમ. સ્નેપની વાત નહીં કરવાની. નાની પાડી તને શું સ્નેપની વાત મત કરો. બરાબર. નીકળી ખાવા પેન્ટા ખતમ થઈ ગઈ છે, કઈ રીતે બનાવું હવે? જો મળી તો ભૂલું કદી ના. થેન્ક યુ સો મચ દેવાય સૂર ભાઈ, બંધ થાવ ને. રજા રિપોર્ટ આપી દેશો ભૂમિ. 24 કલાક ખાવા પીવાનું જ હાલતું હોય એમાં ઘરે. હારી હારે કોમેન્ટ જ વાંચવાની. હારું. રજા આપી દેશ તને. ભૂલથી મારી વચાઈ હારે જઈને દગાબાજી. માફ મારા કરી લાઈનમાં જઈને દગાબાજી. દો મને સર, માફ કરી દો. ખાઈ લઉં ને. મારી ફ્રેન્ડ ના કારણે મને છે ને ભૂખ લાગી ગઈ છે હવે.
હે ભાઈ હું તમારા પૈસાથી ક્યાં ખાવ છું? ખાવા દો ને, પેટમાં દુખશે ને મને તો તમને મેસેજ કરીશું. પણ મારે પડીકા ખાવા પડે ને તમારે હદ છે યાર. દી જો મેં મસ્ત હવે કઈ છે નહીં એટલે શરબત બનાવું આઈ જા પી લો. ડીકે પટેલ હવે એક કોમેન્ટ આવી ને એટલે રજા રિપોર્ટ આપી દઈશું. આપી દઉં બોલો હું કેમ રાહ જોઉં? અભિષેક તમે મેચ જોઈ કે બાકી છે? મેં જોઈતી વિરાટ વહી ગયો પછી બે ઓવર જોઈ પછી છેલ્લે એન્ડમાં જોઈતી પછી છેલ્લી ઓવર જોઈ કે એક ઓવર આખી વધી હતી બાકી બહુ ન જોવાનું મેચમાં બહુ મને જ અસર ગંદુ હશે. થયું, બહુ જ ગંદુ થયું, બહુ જ ગંદુ. આપણે તારે કે પૈસા દેવાના હતા પૈસા તો હારી ગઈ છે એમાં. ના યાર હું તો ખુશ છું, તો મેક હું નહીં તો ખુશ છું કે જે પ્લેયર સાથે ફોટો પડાય એટલીસ્ટ એ લોકો રમ્યા ખરી. કોહલીની ભૂલ હતી. કોહલીને તો બહુ નજીકથી જોયો આજે. આહા આહા અને લખી દો બાને તો આમાં કેટલા ને લાઈવ પાછું ચાલુ કરું હા અને લખી દો ભૂમિ પ્લેયર ત્યારે ફોટો પડાવ્યો. ફોટો હા નહીં શ્યોર, એ મને ફોટો કઈ જ ફોટો વાંધો નથી, તું લખીશ તો. એમાં એવું છે કેટલું જીતભાઈ કેટલું માન છે યાર અમને તો કોઈ માન ન મળ્યું જુનાગઢમાં. એને 9:30 9:30 છે ભાઈ ઉધી દો છે. જો કા પોલિટિશિયન થવું પડે, માન જોતું હોય તો કા પોલિટિશિયન થવું પડે, કા પોલીસ વાળા થવું પડે અને કા ડાકુ થવું પડે. આપણે 3rd નંબરમાં આવે. પાછળથી ભલે જે બોલવું એ બોલે પણ મોઢે તો આપણને માન જ આપે. એટલે તમે રાત્રે જોબ કરો છો એવું છે? શું? એટલે તમે લોકો રાત્રે જોબ કરો છો એવું છે? રાત્રે નહીં ને હા બકા હા 12:30 રાત્રે વાગે તો થઈ. 12:30 વાગે હમણાં રજા 11 થઈ વાગે. 11 વાગે રજા. વાવ નાઈસ. 100% યા ત્રીજો નંબર જયશ્રી આવે તું આપણો. તું મને ફોન કરજો હો ને આપણે વાત થઈ બસ કહી દેવાનું તે મને. અભિષેક તારે ક્યારે અમદાવાદ આવું છે? હું 10 વાર આવી ગયો બકાઈના અમદાવાદમાં મન તો નહીં હમણાં. ખબર, એટલે મારા નજરમાં તમે નથી આવ્યા બરાબર. નજરમાં હું હું નજરમાં એવું છે કે હું જયારે પણ કોઈ પણ સિટીમાં જાઉં ને તો હું કોઈ દી સ્ટોરી નથી મૂકતો. અચ્છા તો અહીંયા આવો રાજુભાઈ છો સર, તમે આવો છો પણ એ અમદાવાદ અત્યારે મતલબ કોઈ નહીં રિલેટિવ ના એડ ઘરે? છે. રાજુભાઈ કમેન્ટ મારી વાંચી ઈ કે તારી લાજ કાઢવા વાળા ઈ કે લાઈવ આવી ગયા એડ કર પણ એ અત્યારે નહીં થાય. કે આપણે મામું લાજ તો નથી ઊંધું કઢાવી. દેખાય છે. હે આવું તે ફોન મૂકું તો ઊંધું દેખાય છે. મને ખબર છે તાર ફોન ચાર્જિંગ મૂકવો છે, બેટરી નથી એટલે હા હા પણ તારા આમાં ઊંધું બધું દેખાય છે તું ઈ રાખી દે ફોન સીધો કરી નાખ. એ આઈફોન વાળાને કહું કે ઉપર ચાર્જિંગ કરો ના. ચાર્જિંગ નીચેથી જ થાય. ગમે ફોન લે મારો હવે ભાઈ હું ફોન હવે હું ચોખ્ખું બોલ્યો ગમે ફોન લ્યો ચાર્જિંગ નીચેથી જ થાય. ચાઇનાનો લ્યો ને તોય ભૂમિ સમજો. તાર હું મને મળવા આવ્યા હતા. માફ કરો ખોટું મને બોલોમાં હું નતો મળવા આવ્યો તમને તમે ફાકા મારો માં તમે વિદેશમાં પડ્યા દિવસમાં પડ્યા લાગો અત્યારે સેમસંગ ઘરવાળી લે, ઉઠે છે. આઈફોન લે, ચાઇનાનો ફોન લે કે તું હે ને સેમસંગ નો ડબલું લે ને ગુરુ તો ઈ જ થાય. સાંભળી લીધું, એકવાર બધાએ મજા લઈ લીધી, પતી ગઈ વાત બસ. બે પણ મિનિંગ ના હું એમાં કે હું બોલ્યો જ કઈ ગમે ફોન એમ બોલ્યો દાંત આને કાઢ નાખ્યા, અભિયે દાંત કાઢ નાખ્યા. એ ભાઈ એ તો હું એમ કેતો તો કે ગુરુ ફોન આવે ને ગુરુ ઓલો ગુરુ આવે ને ગુરુ હે એમાં સાઈડમાં આવે એમાં મોટો પ્લગ આવે જોઈ લેજો. ઈ તો ભાઈ નવું લાયા. હું ફરીથી કે હું બોલ્યો એ ફરીથી કહું બરાબર પણ ઈ કેવડી લાંબી બેટરી હાલે ખબર છે ને, ઉતરે નહીં એમ ઘડીકમાં. અઠવાડિયું ભાઈ અઠવાડિયું કાયદેસર. હવે ચાર્જિંગ મોટું હોય એટલે બેટરી તો એવડી જ હોય ને તો. ચાર્જિંગ નહીં ચાર્જિંગ નું મહત્વ નથી એ તો એમ્પિયર તો એટલા જ દેતા પિન છે ને પિન ઘટો આવે. હા ઈ ચાર્જિંગ ની પિન મોટી હોય ને એટલે એવું ચાલે. કેમ છો આંટી? હા ગુડ નાઇટ. એ ઊંઘીને
ઉઠીને જોવા આયા ક્યાં હું કરે છે, કોણ જોડે વાતો કરે છે? સમજાણું ને અભી મેં હું કીધું? ચાર્જિંગ ની પિન ભાઈ મોટી હોય ને એટલે લોંગ લાસ્ટિંગ બેટરી. લાસ્ટિંગ અઠવાડિયું વીક તો ચાલો છે ટૂંકમાં. સમજી જો ભાઈ, તમારી બધું તાત્પર્ય હું સમજી જો છું. અને એ પેન છે ને જે સાઈડ વાળી, એ પેનમાં મને રસ નથી. બાકી તમે જો નીચે વાળું કીધું ને એમાં આપણે પરફેક્ટ ઓકે છે. બાકી એમ તો તમે એમ તો જોવા જાવ ને તો લેપટોપ માં હવે તો નાનું ચાર્જિંગ હાલે હો. હોય કઈ ગોળ પિન આવે નાનકડી આવે, પણ એ ચાર્જ કેવડું મોટું કરી દે. ક્યાં બસ બોયલી? પીએ. ભૂલ થઈ ગઈ મારાથી. હું બોયલી ક્યાં? બીજું બોલો ને. હું ખોલો બોલો. બોલો. ઓ સોરી, અપોલોજાઇઝ. છાસ સાઈઝ રાતના છાસ નો પીવાય, ઘચરકા આવે. કચરકા ક્યાં હતા? શું પીવે એવું નહીં કહું, એ તો જીત જ કહેતો. જોજીતભાઈ આ કાલ હારે ને જોતો ને તો લઈ આવો જો કેમ વાહ કેરબો કેર વકારે ગાંડી આ એક શીશો અમે કાલે આવ્યો ને કાલે જો એટલો પી ગયો. સમજા પી ગયો શીશો કાલે. એ તો મેં બનાવ્યું મમ્મા. નોટ ક્યાં છાસ, ઇટ્સ સાઈઝ. એમાં તો ઓરેન્જ એમ તો બટર મિલ્ક કહે. મિક્સ કરીને રાજુભાઈ ના એમાં કઈ કોમેન્ટ કરી હતી ને સુઈ જાય ચૂપચાપ. થોડી પછી સી પિન યુનિવર્સલ ચાર્જર થઈ ગયું. બરાબર રાજુભાઈ, 100% સાચી વાત છે. રાજુભાઈ પોઈન્ટ મારો. આને જોઈને એટલે આ એક છોકરી ખાતી હતી મારી સામે. દેવા દે ને બગર કેમ હારી ગયો? દેવા દે. ના સુઈ જાય ચૂપચાપ. ભૂમિ હા આમ તો ખાઈ ને કાઈ નહીં. જીતભાઈ પાછું મને કે તું નીકળ બહાર છે લાઈનમાં. એને બોલવું તો છે પણ એને શબ્દ નો મળ્યા. સમજાણું કે કઈ કોને? રીતના મારે ઉચ્ચાર કરવો એમ. ભૂમિ ને ના મને ડાયરેક્ટ આમાં બોલાય એવું નથી. એને તમે કેમ જાગો બીજી રીતના શબ્દ નો મળ્યા. ઉચ્ચારણ કેવી રીતના કરવું એમાં ટેન્શન માં આવી ગયો. હું 10 મિનિટ એવું સિટી માં આવું એટલે છાસ થઈ જાય. ઓકે, અમારે તો ભાઈ બટર મિલ્ક કહેવાય. બટર મિલ્ક હું ભાઈ સાહેબ બોલું, સાહેબ બોલું, સાઈસ બાઈસ નો બોલું. મને છાસ આપડે પ્યોર કાઠિયાવાડી દેશી છોકરા આપણે છાસ આપણે એમાં છાસ છાસ વગર તો ન ચાલે. આ જીતભાઈ છે ને, જીતભાઈ વિલાયતી છે, આપણે નથી. કા ભૂમિ? છાસ વગર ના ચાલે. ભૂમિ કેતો ના લંચ ચાલે ના ડિનર ચાલે. જો લંચ રાજુભાઈ શું કહે, ભૂમિને હેરાન કરો માં. રાજુભાઈ રહેવા દો ને, તમે ધોરાજી જુનાગઢ નથી આવી શકતા ભાઈ. ભૂમિ ની કરો તમે યાર. તો લોકોનું કામ શું હોય? હેરાન થયા છે બીજું શું આવે? હું લખ્યું ઋષિ યાદ એવા કઈ સમજાણું જ નહીં. નીચા એટલે થઈ ગયા ભાઈ કે વરસાદ આવ્યો હતો ને તો સ્પ્રે નમી ગયો. પણ જે હું શું કઉ છું, તું ત્યાંની લાઈવ મેચ જોઈ શકે છો? હા, તું જીઓ સિનેમા ત્યાં આવી શકે ફોનમાં? જીઓ સિનેમા લાવ છે ખબર નહીં. એટલે અહીંયા જે આઈપીએલ રમાતી હોય તમે જોઈ શકો? એ તો એમને મેં જોઈ શકે. એના માટે જીઓ સિનેમા લેવું જરૂરી છે. તમે શેમાં આવી જો જાય. તમારા ફોનમાં જોવું હોય રોંગ ક્વેશ્ચન, રોંગ માણસ ને હું જોતો જ નથી. મને ખાલી કેટલા યાદ છે ખબર છે? ધોની, વિરાટ કોહલી, પછી બસ એ બે જ યાદ છે. બીજાના નામ યાદ નથી મને. તો વિરાટ કોહલી તો મેચ હતી આજે. ભૂમિ જીત્યો સુધરી ગયો. અરે યાર શું કરીએ, પણ એમાં સારા સારા લોકો સુધરી જાય તો જીત શું છે? બરાબર. હું ખુશ છું કે મારો દોસ્ત સુધરી ગયો. હું ખુશ છું, દુખી છું. હું ઘરવાળા ખુશ લાઈટ બંધ છું. કરી દીધી. સુઈ જાવ. હું હું ખુશ સુઈ છું. જાવ. મને નહીં સુઈ ખબર શું જાવ. કરવીશ પણ હું ખુશ છું. હું દુખી છું. મારી ઘરવાળા લાઈટ બંધ કરી દીધી. હું દુખી છું. તને નથી ખબર આ સંસાર તમે નથી જીવી હજી. હું દુખી છું. એને દુઃખી ના કહેવાય. એને દુઃખી ચાર્લી ના ઊંધી કેમ થઈ ગઈ? કહેવાય. એની જગ્યાએ તમે હોય ને તો તમે લાઈટ જ બંધ કરો. ખતરો છે મત ખેલો, ખતરો છે મત મારો ખેલો. તાપો મારો. આજુ આવી ફોન આવી ગયો તો મને ફોન. ઓ માય ગોડ. ખતરો છે મત ખેલો. તમારે ઓકે એવું ખતમ થઈ ગઈ?
એક 1 58. 1 58. હું ઇક્વલ માં હતી હો. હવે એડ્રેસ ના પૂછતા. જીતભાઈ આમ જો ખાઈ ગઈ હાવ. હવે ઉઠતા નથી પાછા ઈ કે એટલે જ મેં ના પાડી હતી કે ખતરો છે મત ખેલો. આ શું 11 ગોતે વાગે ઉઠાતું નથી. મૈસૂર આંકડા કાંઈ કામ નથી ભાઈ. જો કેવા હે. હાલ જીતભાઈ હું જાવ હો ભાઈ, નકર હવે તો લગભગ ઉપડી જાય મારા. ચલો, કઈ નહીં. તો મજાક દેખ્યું બેડે નહીં. દેખ હું જીતી ગઈ. દેખ જીત સાંભળ તારા આટલા દોસ્તો આયા બધા કોઈને ડરતી કોઈનો ફોન આવી જાય બધા બૈરું બગડે. હું ગઈ હું નહીં ગઈ. હું ખુશ છું, હું તારું ખુશ છું. તું બહુ તારું ખુશ છો આમ ને, જો કાંઈ વાંધો નહીં. તારું થવા દે, પછી તું જવાની વાત કર, તું આવીશ કેમ ઈ વિચાર. હા ઈ જ ને અહીંયા અમારે વિચારી વિચારીને આવવું પડે. એટલે તું મને સમજાણું ભાઈ, તું આવવાની હક આવીશ આપે કેમ. કે મને એટલે તું મને આવવાની હક આપે કે મને એવો મળશે કે જે આવું કરવાનું જ દે. એવું એવું મને આવ કોઈને નહીં આવ એવું થઈ જાય. મળશે નહીં, પણ તું હે ને જે જગ્યાએ બેહે ને એ લાંબો ટાઈમ બેહી નહીં, તને એવું બરાબર મળશે. રાજુભાઈ, ઇમોશનલ બ્લેકમેલ યુ નો. સમજી ગઈ પણ એટલે એવું કહેશે કે તું કરે છે તો રાજુભાઈ તમે તું પોલ કરે તો છે ન તો ખોલો. હું પણ કરીશ એવું કાઇન્ડ ઓફ. ભૂમિ મને તારે આમ ફરક ના લગ્ન કરવા પડે પણ તારા પછી મને એવું કે તું કરે છે એવું હું બી કરીશ તો મને ફરક પડી જાય. કાંઈ તું લગ્ન ન કરતી ઈ ભૂમિ, એવું ડાયરેક્ટ આમને કોઈ નો રે. કહે, ઇનડાયરેક્ટ હોય. એટલે એ જોઈએ ના તો હમણાં પાડે ઓલી નહીં. હમણાં ઓલી જીનલ ના લાઈવ માં કાલે ઓલી દિવ્યા કરીને કોઈ છોકરી હું તો ઓળખતો નથી, 2 ઘડી ની યાર મજાક કરતો તો, મારા ગોબા ઉપાડી લીધા તરત જ. ના ચાલો હવે મને ખાલી એમ જ અફસોસ નથી કે, કરવા, હવે અફસોસ નથી કરવાનો મારે, કેમ કે આમાં એવું છે કે આમાં ખાલી જે એમ જ મેન કે, ઓનર છે. સમજો, તારી ખાલી એમ જ સવારની હોય. સાંભળ, ખાલી એમ જ કે હવે હું લાઈવ કરીશ ને હું કોક ને એડ કરીને હું ફ્લર્ટ કરીશ, એટલે આપણે કઈ લઈને લેવાની. એટલે નહીં ઇનડાયરેક્ટલી એની ના જ હોય એને એ જ કહેવાય. કાંઈ વાંધો એટલે ભૂમિ, તને કદાચ તું રેવા મને દે ભૂમિ. મળશે ને તો મને બી આવી રીતે જ કહેશે કે કઈ વાંધો નહીં તું કર હું પણ કોઈને એડ કરીશ અને હું પણ કોઈની સાથે. એ તો પ્રેમ ઉપર આધાર રાખે કેવો છે તમારો. તારો બસ, હા, તારો મને તો હસબન્ડ એવો. એવું હા કહેતા જ નથી. મને તો એવું જ કે તારું ઇન્સ્ટા બંધ કર નાખ. શાલિન બેબી, તારી ને મારી વાત જ નહીં થતી. મને તો હા હું એટલે આપડે એમ તો કોણ શ્યોર છું જાણે કે મને તો ક્યારથી આવો જ ગોતી મળશે આવ્યા. અને આવું જ કહેશે કે તું કર વાંધો નહીં પણ હું કરીશ ને ત્યારે કઈ બોલતી નહીં. એવું કે નહીં, ઈ એવું ડાયરેક્ટ કરે એટલે પછી તું જાય ને એટલે એમ કે હવે કેવું લાગ્યું, કેસા લગા. હા આમ જો, આમ કે, આમ શું કે ખબર છે, કેસા લગા, લગા કેસા. હમ કેસા લગા લગા કેસા, અચ્છા આવો ઓ ત્યારે વાલા. આપણે કઈ જ ના અચ્છા કરી અચ્છા શકીએ ત્યારે આપણે કઈ જ ના બોલી શકીએ ના કઈ કરી શકીએ. ગાંડાલાલ નું સોફિયા, મોજ. shall we leave at 9:30? Shall we leave at 9:30? Because we didn't get a lunch. Did you put lunch? Then we can go early, we can leave at 10. નહીં ઇન્સ્ટા પણ બંધ કરી દે, Yeah. સ્નેપ તો છે. ખાલી હું પોઝ રાજુભાઈ કરીને બંધ કર. રાજુભાઈ એવું કહેજો, રાજુભાઈ ઇન્સ્ટા બંધ કરી દે, સ્નેપ તો છે. રાજુભાઈ, એ તમારી મારે એના આઈડી પાસવર્ડ અહીંયા પહોંચતા કરવા લાગે. જાઓ જાઓ અભિભાઈ, ભાભી મારે એકવાર સોફિયા ભાભી માસી બતાવી દે સુઈ મારે જા જોવા છે. અભિષેક ને તારે સવાર નહીં થાય બકા સુઈ જા. કોને? એ સોફિયાને જોઈ લે એકવાર ભૂમલી, ક્યુટ ડોલ સોફિયા બેબ. અભિષેક ભાઈ ભાભીને તો હા બતાવો. આ ભાભી જો નવી સોફિયા બેબ. આઈ ટેલ યુ સોફિયા, મેં વાત કરી દીધી ભૂમિ, ચાલ તમે વડીલ થઈ આવી સોફ્ટ સલાહ આપો છો. હાલો ભાઈ હું જાઉં આમાં, કેમ કે કેસ બગડતો જાય ભાઈ, હું આ ગામનો નથી બરોબર છે, કેસ બગડતો જાય નીચે જોઈજે મારો ભાઈ. હાલો હું જાઉં છું. અને જયશ્રી મને ફોન કરજે તું. હાલ ભાઈ હાલ. તું આવું ના કરતો હો. કેવું? આવું હું કાંઈ કરી શકું એવી હાલતમાં જ નથી રહ્યો હવે. લાચાર લાચાર પતિ ક્યાં કર સકતા હે બિચારા. આ તો અને લાજ ખાલી અબલા
આમ જો અબલાની તો ખાલી કહેવત છે, બાકી અમે જ લાચાર હોય, તમે ન હોય. હા પણ એ પ્રેમ જ કહેવાય. તમે બધું કરીને બેઠા હો, યાદ તો છે ને. આ જો સિક્સ મારી. તારી પાસે કઈ પ્રૂફ છે? એટલે પ્રૂફ ની જરૂર નથી, પણ તું એમ કહેશ કે તું કઈ કરીને નથી બેઠો. બસ મને એટલી હું મારા ખબર છે. જેવો સાંભળો, એમના સાદો મને ફ્રેન્ડ સીધો છો તમે. મજબૂર નો કાચો કર, કુંવારો. તારા સાંભળો, ટોપિક સુખેડવામાં આમ બધી જો તમે જગ્યાએ એમના મારે મારા પછી. જેવો ફ્રેન્ડ છો. સાંભળો, તમે એમના ફ્રેન્ડ છો, એમના પડોશી છો, પણ હું તો બહુ દૂરની એની ફ્રેન્ડ છું. જો કે આજ સુધી એને કોઈ દિવસ મળી નથી, પણ આજની એની લાઈફમાં જે બી છોકરી છે ને, એનું નામ કદાચ મેં આની સાથે ફર્સ્ટ ટાઈમ લાઈવ થઈ છું ને ત્યારે બી સાંભળેલું છે. અને એ છોકરી આમની પાસે છે તો એક વસ્તુ સાંભળો, તો આજે બી છે તો કંઈક તો હશે, તો છે છોકરી આટલા વર્ષ સુધી અને પાછી છે એમના લાઈફમાં, તો કંઈક તો હશે ને, કંઈક તો દમ હશે ને બોસ. શું કીધું અમને? એટલે ઈ બીજી વાત કરે શાર્લિન, ઈ તું કે એને બીજું કીધું. તારી પાસે પ્રૂફ હોય ને તો મારી યાર વાત કર, બરાબર? હવે પ્રૂફ ની વાત કરવા ને ભાઈ, હવે મારે કઈ ઘડિયાળું પહેરીને રખડવી, હવે 10 પહેરીને રખડું થાય. મેં જે નામ ઘડિયાળ સિવાયની વાત સાંભળ્યું કર. મેં જે નામ મારે ના મારી જ વાત કરે, સાંભળ્યું કેમ એને ને, તને સિવાની યાદ વાત હોય તો કરે છે? જીત, તને યાદ હોય તો જીત, આપણે ફર્સ્ટ ટાઈમ લાઈવ થયા ત્યારે જ મેં નામ સાંભળ્યું હતું. આજ નામ સાંભળ્યું. આ શું છે આમ જો એને છે ને આ જે કેમેરો બંધ છે ને એની પબ્લિક ને બળતરા છે, કારણ કે એનું બ્રેકઅપ મારે લીધે થયું એટલે. એવી મારું રીતે વાંધો નથી, કાઈ જે થયું મારું એ તો સારું જ થાય થયું, ને, પણ તોય મારું થાય ને તો કરાવતો નહીં. તું પેલા ગોત તો કરી. અલા કોઈ પેલા ભેગું તો એવો કર. ટ્રસ્ટેબલ નથી. સાંભળ સાંભળ સાંભળ, શાર્લિન કઈ બહુ ધીમો ઘડિયાળ લેતો સિવાય થતો. તારી સાંભળ. પાસે જે પ્રૂફ હોય ની વાત કર. જો કરવા ખાતર કરવું હોય ને જીત, તો બહુ બધા છે. કરવા ખાતર ખાલી કરવું હોય ને તો બહુ જ અઢળક લોકો છે, પણ ટ્રસ્ટ ના હોય તો પછી ખોટું કોઈને શું કામ એવું કહેવાય? ના ના, એના મારે ભૂમિ સાથેનું પેલું લાઈ જોવું પડશે, જોઈ લ્યો. ઓય શાર્લિન, હા, ઘડિયાળ સિવાયનું પ્રૂફ ની વાત કર. અરે વાદે ને ભાઈ, બોલ મને હચોડા, આમ ટેટુ બોલો મને. જો ને તારી ફ્રેન્ડો ઈ એક પડી. ઈ એક વ્યક્તિ સિવાય વાત કર. કેમ, કેવી રીતે, કેમ ઘડીક આના સિવાય વાત કર, ઘડીક આના સિવાય વાત કર, તો વાત જ ન કરતો હોય તો પ્રૂફ ને આને તેને જવા દે ને ભાઈ તું. એ બગડી આ તો. પ્રૂફ છે તારી પાસે, ફોટો છે? ભોપા કરું તને હમણાં ફોન, મારે ફોટો ની જરૂર નથી, મને ખબર, તને ખબર, બધાને ખબર છે ઘણું. કોઈને કાંઈ ખબર નથી. તું મને મજબૂર શું કામ પેલું કરતો હોય ત્યાર? જીત તને તારે ખબર છે ખાલી તું ખોટું સેટ થઈ પછી ગઈ. મારી બેન ને મનાવા કે દીકા આવું નહોતું, દીકા તેવું નહોતું, દીકા આમ હતું ને તેમ હતું, એના કરતા રેવા દો ને તમે. સાંભળ સાંભળ, તારા દોસ્તો તો શોખ થાય, સમજ્યા બરાબર, કે તો ફાઇનલી સેટ થઈ ગયો, કે તે મેરેજ કરી લીધા. બટ મારા દોસ્તો બી શોખ થાય કે જીતની ભાઈ બતાય બતાય બતાય, કોણ છે કોણ છે કોણ છે, આવી રીતે. તારે છે નું હું નીકળે. બોલ, વિચાર કર, તો તું કદાચ અરેન્જ મેરેજ કરે ખમ તને હું બધું જવાબ દઉં, ખમ હમણાં કેમેરો ઓન કર. તો કેટલા લોકો સ્ટોરી મૂકે બે જીત. અરેન્જ મેરેજ, આવમાં 5 મિનિટ અરેન્જ આવી. મેરેજ કરવાના જ છે, એટલે આ ખાલી કોર્ટમાં મેરેજ કર્યા છે. હવે લીગલી રિસેપ્શન રાખવાનું છે, બધાને ઇન્વિટેશન આપવાનું છે. જોઈએ. અને નો આવો તો ચાંદલો તો લખી જ દેજો. ફ્લાઇટ ની ટિકિટ સાથે ઇન્વિટેશન હશે તો શ્યોર આવશે. અચ્છા, મુझे सिखा रिया है. બરાબર. હું માનેલી જ છું, સેલિન છે એને ખુદ મને બધું જ શેર કરી દીધું છે. તમે જે બોલશો એ મારે બધું ખબર જ છે. સીસ આવો છોકરો મળવો અત્યારની જનરેશનમાં એ બહુ મોટી વાત છે. આઈ થિંક કે પાણીની જેમ પામ એટલે બધી. રિસેપ્શન છે. ના ના રાજુભાઈ, આપણે એકાદા કોઈ વગા વાળાનો છે ને શું કેવાય પ્લોટ ગોતશું. હા બોલ, શું છે તારે?
બે ચોટલી વાળી રહી એટલે તું હું સમજે શું? કોની સાથે વાત કરી? મ્યુટ કરી છે. એને હમણાં ખોલશે ને તો બહુ અવાજ આવશે જોજો. નિમો ને ઘરે મોકલતી હતી, નિમો ને ખીજાતી હતી. તારાથી એ જ થાય. ઈ બિચારો કઈ તારી સામે બોલતો નથી એટલે તું એને દબડાવસ. પણ એને મારી સામે હું કેમ બોલવું જોઈએ? હું એને બધું બરોબર જ કહેતી હોય. અચ્છા અચ્છા બોલ હું તો બે ચોટલા વાળીને આવી તો તું કેવા હું મગજ ઈ બોલ ને હાલતું શું હતું તારે? હું તો માસૂમ છું એમ. અચ્છા બે ચોટલી વાળીને બીજું શું સાબિત થાય? એની ટાઈમ નામ તો બીજું થાય સાબિત, પણ મારે અત્યારે બોલવું નથી. મારે બોલવું નથી. મ્યુટ હતું ને સારું હતું. તમે હું બેકગ્રાઉન્ડમાં ક્યાં સાંજથી કહું છું કિશન ને બોલાવો, કિશન ને બોલાવો. કોઈ મારી વાત ન સમજે. કિશન ભાઈ તું મારો લાઈવ જોવાસ તો કાલે આવીને ઓલું હા એસી માટે આવી જાજે કાલે. હો ને સર્વિસ કરી જાજે. કોના હેર ની વાત કરે છે? અહીં અમારો કિશન એસી વાળો લાઈવ જોતો હોય મારું, એને કહું છું. હા ભાવેશભાઈ. એ સોંગ નું નામ શું હતું આંટી? હા ભોપા. મારા બધા ફ્રેન્ડ્સ તો માથી વિસરાયેલા છે. એવું તો હું કઈ રીતે? કઈ નહીં, લા ટિકિટ નું સેટિંગ નહીં થયું. અને મારા ફ્રેન્ડ એવા છે કે અમારું નહીં થયું તો તારે નહીં જો. એ રાજુભાઈ નહીં હોય કારણ કે હવે મારે લાઈવ હમણાં બંધ કરીને પછી વિડીયો કોલ કરીશ ને એટલે વિડીયો કોલ આખી રાત ચાલુ રહે. મને કેમ કનેક્ટ થવાનો મોકો જ નથી આપતી રાજુભાઈ. એ કે ફોન સારું ચાલુ કહેવાય. રહે તો વાંધો ન આવે ને કે નકર કે બીજે કનેક્ટ થઈ જાય. પણ એ સારું કહેવાય, એટલો ટાઈમ તો આપે છે. બોલો જો નીચે જઈ લખ્યું ને લાઈન મારવાનું તને. થેન્ક યુ. ટી-શર્ટ નથી ગંજી યાર. કાલીભાઈ તમે ગુસ્સો કરો માં યાર. શું થયું કાલીભાઈ? કોણ છે? પછી આપણે 5 ચક્કર મારવા જશે. કેમ આ લોકો ગુસ્સો કરે છે? રિક્વેસ્ટ તો આવી નથી તમારી, કેમ આટલો બધો ગુસ્સો? ગોવાના ખાનામાં રાખવાનું. વુમેન બિગ ફેન. હા જય, થેન્ક યુ સો મચ. લાવો. પેલા જવાબ આવ્યો આઈ લવ યુ કહી દે એટલે એનો જવાબ આપી દે ફટાફટ મારા લાઈવ માં જ. પણ આની બાધા રાખી તે? શેની બાધા? આવો જીતભાઈ. હા બ્રો. ઓલ ઈ ગુડ આ ક્યાં છે? છે જો બિચારાને દબડાવી જ નાખે. મારા ભાઈ ના કઈ નહીં. કાલીભાઈ મોજમાં ભાઈ. કાલીભાઈ તમે મારું ઓલું હાફ મટેરિયલ કામ ન કર્યું યાર, તમે આવું કરો. એ તું શાંતિ રાખ ની યાર. કેમ શાંતિ કીધું કે ચોંતી કીધું? હું જ કન્ફર્મ કરવાનો હતો. શાંતિ કેમ યાર? જીત આવું કરે છે. કેવું તો ફેમસ છે, મને કરીશ. જો આવ્યું હાલો જવાબ આપી દે ફટાફટ. બે હોય હમણાં ફેન કીધું તું, હવે આ બધું શું છે? હા એવું થોડું હોય, ફેન હોય તો એને લવ નો થાય. જો લે વ્હાઈટ લે આમાં શું હે? એવું કોણે કીધું ફેન ને લવ નો થાય? મારો છોકરો છે, હું ઓળખું છું બહુ સારી રીતના. લંડન રિટર્ન છે, અત્યારે બોમ્બે માં સેટલ છે. તું હા પાડી દે, સાચું કહું છું. નોટ પોસિબલ, સોરી. બોલ ને ભોપા, સાંભળું છું, બોલ. ભાવેશભાઈ ફોન કરજો ને લાઈવ પતે એટલે કરશું ચર્ચા. રંજીતભાઈ મેડમ આઈ લવ યુ ટુ. ચલો કઈ ભાઈ કેવા લાગે બસ કટ? વાહ ગજબ. ખાલી બોક્સ કર નાખ. શું અરે વધી ગયા ને હમણાં, એટલે પાછા બસ કટ જ કરાવીશ હમણાં. હું તને છે ને અહીંયાથી હમણાં હું જઈશ ને, હમણાં એક જગ્યાએ જવાનો છું એટલે હું તને છે ને એક વસ્તુ પહોંચાડીશ રોજ. ખાલી એ કેવું ખબર છે, શેપ વાળું આવે આખું, પછી ફિટ કરી બાકીના કાપી નાખવાના. ઓકે હા, હું મોકલાવીશ તારા માટે. તને પહોંચી જાય 10 તારીખ પેલા આવતા મહિનાની. ઓકે ડન. પહોંચી રહ્યું તો જોઈએ આપણે. આ છે જો ભાઈ ભાઈ નો પ્રેમ અલગ હોય, ઘાઘરા ચોલી નો પ્રેમ અલગ હોય ને યાર. ક્યારે? હમણાં સાંજે ગૂગલ પે માં કેટલા પૈસા છે એ જોઈ લીધું.
અચ્છા. કાંઈ નહીં, હાલો મોજ કરો, રોજ કરો. બાય બાય. જો ભૂમિ મેમ કેન વી મીટ, તમારા મીટઅપ ક્યારે છે? જો ચાલ્યા રાખે ને કાપી લેવાનું, હું પણ એમ જ કરું છું. હા બરાબર. નિયતિએ મને ભાઈ બનાવી લીધો, આ બધા મને જ કેમ ભાઈ બનાવે છે? જયશ્રી, આઈ નો મારી રીતે દેટ એ નથી પહોંચી બનતા. જશે, પણ હું તેને ખાલી જસ્ટ ટોન્ટ મારું છું. મજા આવે ને યાર ક્યારેક ક્યારેક ટોન્ટ મારવાનું એટલે. બાકી બીજું કંઈ નહીં. મને ખબર મૂંગો છે. માર, મૂંગો માર. કહું તને હમણાં પછી. સાયલેન્ટ તારી હાટુ વોચ મંગાવી લેજો. ભાઈ મારી પાસે છે વોચ, એની પાસે વોચની નથી સુવિધા મંગાવી. બંધ થઈ ગઈ છે, હવે હું મેરિડ છું એટલે મેં ખુદ વોચ પહેરવાની બંધ કરી દીધી ભાઈ. હાથ મેં રોલી વોચ है તો वो હવે એને मुझे વોચ लौटने જોઈને दो. કઈક થશે ભાઈ. હું કે નિમો એને વોચ એટલું સાંભળી લીધું હોય. ઓકે ભાવેશભાઈ. ચલો કંઈ નહીં, તમે કન્ટિન્યુ કરો. 2 ને 2:15 વાગ્યા છે. હું મારી મમ્મી બંધ જ જાગશે કરું ને છું. તો એમાં મમ્મી સવા 2 વાગ્યા તમે સવારે હેરાન જાગશે ને કરો. તો મને સવારે 6 વાગે ઉઠાડી દેશે. પાછળ શું છે? પાછળ આ ફોન છે, બધા ચાર્જિંગ અરે એ વાળી. નહીં પૂછતા, પાછા પેલા કોઈ વોકી ટોકી જેવું સ્ટેન્ડ છે ને એનું પૂછે છે. પેલું ચાર્જિંગ હા સ્ટેન્ડ છે અને આ હા, ફોન ઈ છે. ચાર્જિંગ સ્ટેન્ડ છે અને એની ઉપર શું છે, આ બધા વાયરો છે ને. આ પ્રિન્ટર છે. અચ્છા, બસ ભાઈ પૂછી લીધું. હાલો, ગુડ નાઇટ એવરીવન એન્ડ કીપ સપોર્ટિંગ. ઈ કોઈ જાતનું અહીંયા છે ને ઓલું શું કહેવાય, પ્રચાર નહીં કરવાનો. ઓકે, ગુડ નાઇટ જયશ્રી. બોલો તોય એને નીચે કોમેન્ટ કરી, અહીંયા ગુડ નાઇટ કહીને જાય છે ને તોય બોલાનું મારે શું કરવું? હું જઉં જ છું, મારે જવું પડશે તો તું કેમ કે મારા હાઈકોર્ટ 5 વાર બોલી, જાગી જાતી તો જશે ને. નથી. હવે મેસેજ કરતી હતી. ઓ બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફટાફટ જા, હવે આટલી બધી વાર થોડી લાગે. જય હિન્દ. બોલ શું છે તારે હવે? સારું બાય. એમ નહીં, ભાગને કા નહીં, ભાગને કા નહીં, સામના કરને કા, ભાગને કા નહીં. ચલો એલા ચાલુ રાખો ના, એલા નો રખાય. મારે હવે ફોન કરવો પડશે. ચાલો મળ્યા પછી. મારે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલી ટિકિટ મારી મને યાદ નથી. બાર, એક 13, 14, 15, 16, 15 પછી 15 પછી એક 16. યો મેરેજ કેદી થઈ ગયા? 2 મહિના ઉપર થાય, 3 મહિના થવા આવ્યા. હા વિશિતા 3 મહિના થવા આવ્યા. બડે ઓ તે હે ભાઈ, તમારી શેની જોબ છે? સિવિલ એન્ફોર્સમેન્ટ ઓફિસર બ્રો. Working as a civil enforcement officer. Good night, Piyu. Thank you, Aarti. ક્યાં છો? ઘરે છું, દર્શી પટેલ. છોકરા છે ના, વાર છે. દ્વારકાધીશ રચના. થેન્ક યુ ફાર્મ હાઉસર.
વિચ કન્ટ્રી? લંડન. જી લંડન. હીટર બંધ કરને. ક્યાં ગઈ ઓલી? ટર્ન ઓફ ધ હીટર. જ્યાં શું ટાઈમ થયો? જી અત્યારે અહીંયા વાગ્યા છે 9:48.